શ્રી વી.આર. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આદર્શ પીટીસી કોલેજ થરાના વિદ્યાર્થીઓએ શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની પગપાળા યાત્રા કરી. ઓગડ તાલુકા મુખ્ય મથક થરા આવેલ શ્રી વી.આર. પટેલ આર્ટ્સ એન્ડ શ્રી આદર્શ પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવારે ધાર્મિક તથા શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ અણદાભાઈ પટેલની સૂચના દ્વારા કોલેજના પ્રિન્સિપલ પ્રિયંકાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથે મળી સ્કૂલથી સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર સુધી પગપાળા યાત્રા કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર અવસરને અનુરૂપ યોજાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, શિસ્ત, એકતા, સહકાર અને સામૂહિક ભાવનાનો વિકાસ કરવાનો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ સાથે ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો. મહાદેવના દર્શન કરી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુના આશીર્વાદ મેળવી જગોસર તળાવની મુલાકાત લીધી હતી. પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવી વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો તેમજ પર્યાવરણ અને કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર સંદેશ મેળવ્યો હતો. કાર્યક્રમમાં પ્રોફેસરો રોહિતભાઈ ઠાકોર, ભરતભાઈ ઠાકોર, જયવદનભાઈ પટેલ, સુનિલભાઈ પટણી, પાર્વતીબેન પરમાર, પ્રિયંકાબેન દેસાઈ, સંજયભાઈ ઠાકોર સહિત કોલેજના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્પેશ ગૌસ્વામી, રૂસ્તમ ખાન પઠાણ, ઓગડ.